એ સફળ કોણ કેને માને છે એ બધાની અલગ અલગ પરિભાષા છે. મેં ક્યારેય પણ સાહેબ પેલો ધંધો કર્યો ત્યારથી લઈને આજે પૈસાને પ્રાયોરિટી આપેલી નથી ક્યારે. તો હું ત્યાં એમની ઓફિસમાં ટ્રેનિંગમાં લઈ ગયો સ્વીપર તરીકે. માનો કે દુનિયા બે ભાઈ વચ્ચે જ છે, જે છે એ મારી બે માં જ છે, તો કામ ચિંતા પાડે. 75,000 થી લઈ અને 1,75,00,000 સુધી ડોનેશન આપવા પહોંચાડે તો એ માતાજીની જ કૃપા છે સાહેબ. પોતા માટે તો બધા કરે જ છે. આપણે કઈક કોક માટે કરી તો બીજું બધા તો ઠીક, આપણે અંદરની ખુશી કઈક અલગ હોય. તો મેં એક એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવ્યું. આપણા પરિવારના દીકરાઓ હોય એને 10મા પછી ઉચ્ચ અભ્યાસ માટે ભારતમાં કે ભારત બહાર ગમે ત્યાં જવું હોય એને વગર વ્યાજની લોન આપે. કે આપણે 100-200 કરોડની ઇન્ડસ્ટ્રીઝના માલિક હોય, આપણે કોઈ સારા લોકોને મળવા જતા હોય તો ત્યારે મોઢામાં તમાકુ હોય તો આપણી ખૂબ જ મોટી હાનિ જાણતા અજાણતા આપણા બિઝનેસમાં થઈ જાય છે. અને પુનિતભાઈની સફળતા 16 લાખ કિલોમીટરના પ્રવાસની અને માતાજીના આશીર્વાદની છે. બાના ધ્રુવ ભટ્ટને યાદ કરીને આજના એપિસોડની શરૂઆત કરીએ. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભો હો ને તોય મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા સમંદરને હોતી. સૂરજ તો ઉગે ને આથમીએ જાય, મારી ઉપર આકાશ એમ નેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. નમસ્તે, હું જયેશ વાછાણી આવકારું છું આપ સૌને ઉમા ટોક્સમાં. ઉમિયાધામ સિસ્ટર પ્રેઝન્ટ્સ ઉમા ટોક્સમાં આજે આપણી વચ્ચે એવા ઇન્સાન છે કે જેમની ઉપર કુદરતની રેમ છે અને ખુદ મોજમાં છે. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એક મા અને દીકરાની જોડી. અને એ દીકરો જેમને પરિવારને ગૌરવ અપાવ્યું છે, એમનું નામ છે પુનિતભાઈ મોહનભાઈ ચોવટિયા. આપ સૌ એમને યુનિટી સિમેન્ટના સર્જક તરીકે ઓળખો છો. આપ બંનેને આવકારું છું ઉમા ટોક્સમાં. નમસ્તે જયેશભાઈ. પુનિતભાઈ મજામાં? એકદમ. પુનિતભાઈ, તમારી જયારે ઓળખાણ અમે દર્શકોને આપીએ ત્યારે યુનિટી સિમેન્ટની વાત કરીએ છીએ અને લોકો આપને યુનિટી સિમેન્ટથી ઓળખે છે. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આપે આપના કર્મની અથવા તો આપના ધંધાની વ્યવસાયની શરૂઆત કચ્છમાંથી કરેલી. અને મને એવી પણ રિસર્ચ દ્વારા ખબર પડી છે કે આપ જયારે શરૂ કરી એના કંઈક એકાદ અઠવાડિયામાં જ ભૂકંપ આવેલો ત્યારે. એકદમ. અને પછી કંઈક શું બન્યું, મને ત્યાંથી આપની વાત કરો. જયેશભાઈ, બહુ સરસ તમારો પ્રશ્ન છે કે માણસની શરૂઆત સરળ ના હોવી જોઈએ. એવી જ શરૂઆત મારી થઈ કે જાણે કુદરતને પહેલા જ અઘરું આપવું હોય એમ. મારી ઉંમર 18 વર્ષ અને 19 વર્ષની વચ્ચેની ઉંમર, 19 વર્ષ પૂરા થઈને 20મા વર્ષે હું કચ્છમાં ધંધા માટે શરૂઆતમાં ગયેલો. ન કોઈ મિત્ર, ન કોઈ સગાવાલા, કોઈ જ ઓળખે નહીં કચ્છની અંદર. મારી માએ મને 19-20 વર્ષે ત્યાં કચ્છમાં ધંધા માટે કે જાઓ મોકલા. એટલે માતાની પણ એ હિંમત અને દાદ દેવી પડે. એની હિંમતની તો આપણે આગળ વાત કરશું જ કે કેટલી હિંમત માતામાં હોય તો એના દીકરા શું કરી શકે. તો એક મારી આખી ટીમને હું લઈને ત્યાં કચ્છમાં ગયો અને 6થા જ દિવસે ભૂકંપ આવ્યો. અને બધું જ જે કહેવાય ને એ તમારો પ્લાન હતો એ થોડો બગડી ગયો. મારો નહીં, બધાનો પ્લાન ત્યાં કચ્છની અંદર ભૂકંપ આવ્યા પછી બગડી ગયો. એટલે સ્વાભાવિક છે ચાલુ આપણી હજી શરૂઆત થઈ નથી, હવે શું થશે શું નહીં થાય. પણ એ કોઈ જયેશભાઈ વિચાર્યું જ નહીં આપણે કે હવે આપણે શું કરી શકીએ કચ્છની અંદર. અચ્છા. જે કુદરતને કરવાનું હતું કચ્છને આખું તહસ નહસ કરી નાખ્યું અને આંખે જોયેલું મેં તો બધું. હવે આપણે કચ્છની અંદર શું કરી શકીએ? તો અમે જયેશભાઈ અંજારની અંદર મારી હજી શરૂઆત બિઝનેસમાં હજી શરૂઆત જ નહોતી. 1 રૂપિયાનો ધંધો કરવાનો હતો હજી, એના માટે તો બધું ચાલુ કરવાની વાત હતી. ત્યારે અમે કચ્છના અંદર આત્મીય યોગી ડિવાઇનના સહયોગથી એ લોકોએ ફૂડ પેકેટ બનાવી દીધા અને આપણી અહીંથી અમારા સસરા મગનભાઈએ વાન મોકલી અને આખી એક્સપ્લોઝિવ વાન ભરી અને 8 થી 10 હજાર ફૂડ પેકેટો 27મી તારીખે 28મી સવાર મેં
પહોંચાડી દે. એ કચ્છની પહેલી ફૂડ પેકેટની ગાડી પહોંચી બરાબર. અને તમે 26 તારીખે ભૂકંપ આવ્યો અને 28 તમે ફૂડ પેકેટ ત્યાં પહોંચી ગયા. ત્યાં સવારમાં પહોંચી ગયા. તમે ત્યાં જયારે ગયા હતા કચ્છમાં, ત્યારે તમે શું ધંધો કરવા માટે ગયા? અમે ત્યાં એક્સપ્લોઝિવ જે બ્લાસ્ટિંગ મટીરિયલનો ધંધો જે મારા સસરાને હારે હતો એ તમારા સસરા એટલે મગનભાઈ ટોટાવાળા. ટોટાવાળા. હા, તમારું વતન ભાયાવદર. એટલે તમે ભાયાવદરના કારણે એમની સાથે સંપર્કમાં, પાડોશમાં રહેતા. અને એટલે અને પછી તમે ત્યાં કચ્છ ગયા અને ત્યાં તમે આ એક્સપ્લોઝિવના બિઝનેસનું બિઝનેસમાં શરૂઆત કરી અમે. બરાબર. પણ ત્યારથી જ માનો કે ફૂડ પેકેટો મારી હાથે વેચેલા. એક જે કઈ માણસો હેરાન થતા હતા, કોઈને ખૂબ મોટી નુકસાની ગઈ હતી. બધા એક લગ્નનો મંડપ હતો, મને યાદ છે આજ પણ. એમાં 5000 લોકો તૂટેલા ભાંગેલા હતા. અચ્છા. એમને એક એકને મેં મારા હાથે ફૂડ પેકેટ આપેલા અને એ પણ આજે મને એની તસવીરો ગમે છે. 25 વર્ષ થઈ ગયા છે ને આજે. 25 વર્ષ પછી પણ તમને બધું યાદ છે અને તમને સંવેદના છે. બરાબર છે. એટલે ત્યારે તમે એ બિઝનેસમાં પછી ધીમે ધીમે ત્યાં સેટ થયા. પછી લોકો આવું જોઈએ અને પાછા આવતા રહેતા હોય છે કે આવી શરૂઆત થાય ધંધાની. કોઈ પણ જાતા હોય પણ એમાં આપણે ઓપોર્ચ્યુનિટી જોઈએ. ભાઈ આટલું થયું છે તો આપણે કંઈક ઉપયોગ થાય અને અહીંયા રહીએ ને નવું કંઈક થશે. એ હિસાબે પાછા ત્યાં ટકી રહ્યા કે ભાઈ આપણે ભલે શરૂઆત 2 વર્ષ મોડી થશે પણ અહીંયા કંઈક થશે કચ્છની અંદર. એટલે અમે ત્યાં પાછા રોકાઈ જ રહ્યા અને કચ્છની અંદર જ બિઝનેસની મારી કર્મભૂમિ કહેવાય તો કચ્છ. ત્યાંથી જ આપણી ધંધાની શરૂઆત કરી. અને મને યાદ આવે તમે મને ક્યારેક કીધેલું કે ત્યારે તમે આ કચ્છના ભૂકંપ વખતે બિલ્ડિંગ ડિમોલિશનમાં કંઈક ઇનોવેટિવ આઈડિયા કરીને કંઈક કરેલું. જયેશભાઈ, એ એક જે વાત કહેવાય ને કે લોકોને કંઈક આપવું છે, દેશને કંઈક આપવું છે, સમાજને કંઈક આપવું છે, તો એનું એક સરસ મજાનું ઉદાહરણ છે. અમે કચ્છની અંદર ગયા, ધંધાની શરૂઆત તો જે 1 રૂપિયાની ઇન્કમ થઈ નહોતી અને આ ભૂકંપ આવવાથી બિલ્ડિંગો, મોટા બિલ્ડિંગો તૂટી ગયા. એટલે સરકારે એમાં બિલ્ડિંગોનો પાડવાનો કોન્ટ્રાક્ટ આપવાનો હતો. એટલે ઇમરજન્સી તો મિલિટરી વાળાને કામ આપેલું સરકારે. એટલે ગવર્મેન્ટે મિલિટરીને કામ આપેલું. એટલે મિલિટરી વાળા ડિમોલેશન કરતા હતા. તો એને 60-70 બિલ્ડિંગો ડિમોલેશન કરી. એટલે ભારત સરકારને એને એ ટાઈમે 500 કરોડ રૂપિયા ભારત સરકારે ગુજરાત સરકારને આપેલા. એમાંથી 60 કરોડ રૂપિયાની ડેબિટ નોટ આપી. એક બિલ્ડિંગ પાડવાનો અમારો ચાર્જ 1 કરોડ રૂપિયા છે, મિલિટરી આપેલી. ત્યાંના કલેક્ટર મારા પરિચયમાં, એટલે મને બોલાવ્યો કે ભાઈ તમને એક્સપ્લોઝિવનો બિઝનેસ કરો છો તો આવું કંઈક આનું શું કરી શકાય એમ, કે આનું કંઈક સોલ્યુશન આપો. મારા તો 400-500 કરોડ તો આમ જ પૂરા થઈ જાય એટલા બિલ્ડિંગો પાડી લઉં તો. એટલે મેં કીધું સાહેબ મને આનો અનુભવ નથી, તમે મને ગામની બારોબારની 2 બિલ્ડિંગ આપો, હું એને ટ્રાયલ એન્ડ રન કરું અને સક્સેસ થાય તો સાહેબ આપણે આ કામ કરી દેશું. અને કલેક્ટરમાં એ વાતમાં આપણી વાતમાં દમ લઈ ગયો એને. તો એને કીધું ભાઈ 2 બિલ્ડિંગ છોકરાને આપો. મારી ઉંમર ત્યારે 18-19 વર્ષની, છોકરો જ કહેતા એટલે એવું જ હતા. તો સાહેબે મને આપી દીધી. સાહેબ જયેશભાઈ 2 બિલ્ડિંગ અમે સક્સેસફુલ પાડી દીધી, કમ્પ્લીટ કરી દીધી. પછી અમે 65 થી વધારે 70 થી વધારે બિલ્ડિંગો જે કંઈ હતી એને ડિમોલેશ કરી નાખી. અને તમે માનશો તો અમે એ ટાઈમે સરકાર પાસેથી 25 કરોડ તો લઈ શકતા હતા, 50 કરોડની બદલે. પણ અમે માત્ર 25 લાખ રૂપિયામાં કામ કરી આપ્યું. ક્યાં વાત હે? હા, માત્ર 25 લાખ. અને તમારી સામાજિક જવાબદારી તમે ત્યારે અદા કરી. આમાંથી 1 રૂપિયાનો નફો ના હોવો જોઈએ. આખો દેશની, આખી દુનિયા કચ્છ માટે સેવા કરવા માટે આવતી હતી. તો આપણું તો જ્યાં આપણે કમાવું છે ત્યાંથી પૈસા કમાવાની ભાવના આવા કાર્યમાં ન હોવી જોઈએ. મને લાગે છે આ તમે જે વાત કરો છો એ તમારામાં જે સંસ્કાર છે સેવાના, એ તમને બાળપણમાંથી માતૃશ્રી તરફથી મળેલા હશે. માસી, તમે પણ ઘણો સંઘર્ષ કર્યો છે. અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી પુનિતભાઈ જ્યારે માત્ર 10 વર્ષના હતા ત્યારે એમના પિતાની છત્રછાયા એમને ગુમાવી છે. તો તમે 10 વર્ષના ત્યારથી બંને છોકરાઓ, તમારો પરિવાર, તમે ભાયાવદરમાં રહેતા, તો ત્યારે તમે આ બધાને જે સેવાના સંસ્કાર આપ્યા, તમે જેમને ભણતર કરાવ્યું, તમે એમને અહીં સુધી પહોંચાડ્યા, એની કંઈક વાત કરો માસી. ત્યારે તમે ખેતી કરતા નાના હતા. છોકરાની જવાબદારી આપણી ઉપર જ હોય. આપણે એવું જ કહ્યું કે જેવા તે વિચાર છોકરા ઉભા નહીં દેવાના ને કામ કરવું, ટોપ કરવું, હારામ બેસ્ટ કામ કરવું ને ટાઈમે કરવું. બરાબર. અને ત્યારે તમારો જીવય મોટો હતો. ભલે ઓમ તમે થોડા વિચારોમાં નબળા વિચારો નથી. બરાબર. અને તમે ખુદે મને જ્યાં સુધી ખબર ત્યાં સુધી તમારો જીવ પણ સેવાકીય. અને તમે એ વખતે ભલે ઓછું હતું પણ છતાં પણ આપવામાં માનતા. પ્રભુએ કાંઈક તો આપણે કરવાનું. અમુક આવક આવે, અમુક ટકા તો સમાજ માટે કે ધાર્મિકમાં ગમે આ કાર્યમાં કાઢવાનો, અમુક ટકા. એ તમે ત્યારથી કરતા? હા, પેલે ખેતી કરતી તોય ગમે એ પેદાશ થાય, અમુક ભાગ તો આપણે સારા કામમાં વાપરવાનો. ખેતીની જેટલી
માંડવીનો ભૂકો હોય, કપાસ હોય, ના હોય તો 2-5 વીઘાની મકાઈ ગુંદરી વાપરીને ગૌશાળામાં આપવાની. એ નક્કી જ દર વર્ષે એટલું તો કરવાનું છે. બરાબર. અને ત્યારે ઘણું કામ કર્યું. કરવું પડે એમ ફરજિયાત હતું ને, કરવું જ પડે. હા, અને તો ખેતીનું કામ કરતા મેઇનલી ખેતી હો. 8 કિલોમીટર છેટી વાડી હતી. તમારી 8 કિલોમીટર દૂર હતી વાડી હાલીને જવાનું. માયાવદરથી. હા, અને હાલીને તમે જાતા. જવાનું, આખો દિવસ કામ, જવાબદારી, વાડીનું, ઘરનું, છોકરાઓનું, એ ઉપર કઈક શક્તિ આવી. હા, તમે અને બધું સરસ થઈ ગયું. ભેગો ભગવાન હતો. બરાબર. અને 2 સંતાન, પુનિતભાઈ અને નિમિષભાઈ. એ બંને જયારે એમના ફાધર એક્સપાયર થયા ત્યારે પુનિતભાઈ 10 વર્ષના અને નિમિષભાઈ 5-6 વર્ષ. બરાબર. પુનિતભાઈ, તમે જયારે ભાઈવદરમાં હતા, આ જે સમય અત્યારે માસી યાદ કરે છે, એ વખતની તમારી યાદો શું છે? એ વખતની યાદો યાદ કરીએ તો અમને જે બાળપણમાં માતૃશ્રી જે માં હોય ને, તારે તો શું સંતાનો બનાવી શકે, એ પૂરેપૂરી મારી માએ એની જવાબદારી કહેવાય ને નિભાવી છે. કે અમને ખોટા સંસ્કાર ના લાગુ પડી જાય, ખોટા વ્યસનોમાં ન ઘૂસી જાઓ, તમે કામચોર ન બનો, એવું અમે બાળપણથી એમને અમારા ઉપર મોનિટરિંગ રાખ્યું છે. અને મોનિટરિંગ રાખ્યું છે, અમે ક્યાંક ભૂલ કરીએ તો સમજાવતા, ન સમજીએ તો ફટકારતા અમને, અને બરાબર નહીં ફટકારતા એમ. એટલે એ ફટકાર આજે પણ અમને યાદ રહી ગયો છે કે છોકરાઓ સીધી રીતે ન ચાલો તો તમારે માર ફટકાર. એટલે વાલય કરતા અને જરૂર પડે ત્યાં તમને ટોકતા પણ કરતા, ફટકારતા. અને એનાથી જ તમારું આ સર્જન થયું છે. અને એ બાળપણથી જ અમને એક વાત કરી કે જે કાર્ય કરવું એ સારું કરવું, જે કામ કરવું એ સારું કરવું, દિલથી, મનથી કરવું. આપણી ખેતી હોય તો ખેતીમાં પણ અમે મમ્મીએ એવું શીખવાડ્યું કે આજનું કામ આજે જ કરવું એમ. તમે ખેતી કરેલી છે? મેં 14 વર્ષની ઉંમરે વાવણી વાવેલી છે. વારે વાહ, બરાબર. એટલે એક ખેડૂત પુત્ર, સાચા ખેડૂત. વાવણી પણ વાવેલી છે, પાણીના ઓલા દવાના પંપ પણ છાંટેલા છે. ડુંગળીનું ને જીરું મેં એની સાથે છટાયું છે. જેને માસ્ટરી ના હોય ને માસ્ટરી ના પાડે, ઉગે ને તો સમાજના જો આવે કે આ પુનિત છાંટ્યું છે. વાહ. એટલે એની ખેત કામમાં પણ એટલી માસ્ટરી હતી. બરાબર. અને ખેત કામ બધું કરેલું. અને એ કરતા કરતા જ ભાઈવદરમાં આપ ભણ્યા. મને કેટલું ભણ્યા આપ? ભાઈવદરમાં હું 10 સુધી ભણ્યો. અચ્છા, એટલે તમે 10 પછી તમારે અભ્યાસ છોડવો પડ્યો? 10 પછી ઘરની જવાબદારી આવી ગઈ અને આખી પરિવારની કામની થોડી જવાબદારીના હિસાબે અભ્યાસમાં ક્યાંક ને ક્યાંક મારે એ છોડવાનું આવ્યું. મને તમને અફસોસ છે? હા, પણ તમારા સંસ્કારો અને એમના અનુભવથી તમને આ જે કંઈ પણ અત્યારે તમે છો ત્યાં અભ્યાસની ખોટ થોડીક ઓછી વર્તાય છે કે અભ્યાસની જરૂર? સાહેબ, અભ્યાસની ખોટ તો વધારે વર્તાય. અચ્છા. અભ્યાસની હારે હારે અનુભવ જ્યારે મળે ને તો 1+1 2 નહીં, પણ 1+1 22 થાય છે. બહુ સરસ. અભ્યાસની હારે અનુભવની હારે અભ્યાસ એટલો જ જરૂરી છે. બરાબર. એટલે ત્યારે તમારા સંજોગો વસાત તમારે 10મા ધોરણ પછી તમે ભણવાનું બંધ કર્યું. એ પછી હું 2-3 વર્ષ નોકરી કરી. જે તમારા પછી સસરા થયા ના, બેના ભેગા 2 વર્ષ 2.5 વર્ષ સર્વિસ કરાવી મેં ભાઈવદરમાં. હા, ને પાછું મેં એમ કીધું હું નોકરી કરવા નથી મોકલતો, તને ભણવા મોકલું છું. તો એમ માન છે કે 4 વર્ષ હું કોલેજ કરવા અહીંયા જાઉં છું. બરાબર, બરાબર. અને ત્યાં તમે નોકરી કરી, સાથે સાથે શીખ્યા. પછી તમે કચ્છમાં ગયા, ત્યાં તમે આ બધો બિઝનેસ ડેવલપ કર્યો. નોકરીની અંદર મારે આપના માધ્યમથી બધા સમાજને, યુવાનોને એક મેસેજ આપો છે. આ ટોપિક નીકળ્યો છે ત્યારે કે તરત અને સરસ ઝડપથી મળતું નથી. બહુ સાચી વાત. તરત અને સરસ ઝડપથી નહીં મળતું, એના માટે ટાઈમ આપવો પડે. એટલે શરૂઆત જો કઈ ને તો કોઈકને નવું લાગે. આજના યુવાનોને તરત અને ઝડપથી જોઈએ છે. એ મારી શરૂઆત કરીએ તો અમારા મોટા સસરા જે બાએ કીધું કે ટ્રેનિંગમાં મોકલી છે, પણ એને એમ હારે હારે કીધું કે રામ અને લક્ષ્મણની હનુમાનજીએ જેમ સેવા કરી ને એમ કામ કરવાનું છે. બરાબર. એમ જ કીધું, એમ કામ કરવું. એટલે હનુમાને કોઈ અપેક્ષા નથી. મેં નથી કોઈ પગારનું પીછો ન તો કોઈ ટાઈમ પૂછ્યો. પુનિત રાતે 12 વાગે આવે, 1 વાગે આવે તોય બાઈ દુનિયાના કોઈ પણ ખૂણા મોન તો તને 10 વખત યાદ કરે છે કે પુનિત એક છોકરો હતો મારે. બહુ સાચી વાત. એટલે એ મારું જે કહેવાય ને શરૂઆત ખેતી કરતા કરતા જે વિચારો બિઝનેસમેન ના હોય તો એ તો ધંધામાં જ ગમે ત્યાં ગોઠવવાની હાલતું હોય. એટલે બાએ કીધું કે આપણે અહીંયા અમારા મામા કહેતા, અમે મોટા સસરા ને મામા કહેતો, ફળદુ એટલે મમ્મીના મામા ફળદુ એટલે અમે મામા કહેતા. એટલે હું ત્યાં એમની ઓફિસમાં ટ્રેનિંગમાં લઈ ગયો. ત્યાં શરૂઆતમાં આપણે સ્વીપર તરીકે માનો કે કેમ ઓફિસ સાફ કરવાની, પાણી ભરવાનું. આ મિનરલ તો હોતા નહીં એટલે ગોરામાં પાણી ભરવું પડે. એટલે પાણી ભરવાનું,
ઓફિસ સાફ કરવાની, નાના કામથી શરૂઆત પછી કરી. એમનું એકાઉન્ટ પણ લખવાનું, હિસાબ પણ રાખવાના, મટીરિયલ ડિલિવરી પણ કરવાની, મજૂર ગોતવા પછી જાવ. ઉઘરાણી પણ કરવાની, પેમેન્ટ નું કલેક્શન કરવાનું, ઓર્ડર લેવાના, ડ્રાઈવર ના હોય તો ગાડી ચલાવવાની, મજૂર ના હોય તો મજૂરી પણ કરવાની. હા, મજૂર ના હોય તો ગાડી ભરવા માટે માનો કે કોઈ ઓર્ડર હોય તો પણ મજૂરી પણ કરવાની. બરાબર અને પછી 18 કલાક જે છે ને 18 કલાક રિયલ કામ કરવાનું હોય ને એમ 18 કલાક રિયલ કામ કરેલું. બરાબર. ખાલી 4 થી 5 કલાક જ અમે સુતા. અમને એક બહુ મોટો રિલાયન્સ નો અમારા સસરાને પ્રોજેક્ટ મળેલો, ટાઈમ બાઉન્ડ વાળો પ્રોજેક્ટ હતો. એટલે એ ઓપોર્ચ્યુનિટી મળે એટલે એમાં સર્વિસ નું મહત્વ હોય ખૂબ જ રિલાયન્સ ની અંદર. એટલે અમે 18 કલાક મહેનત કરી અને અમે એ પ્રોજેક્ટને પૂર્ણ કર્યો. એમાં રિયલ મારા ભાગમાં 18 કલાક મહેનત કરવાનું કામ આવ્યું છે. બહુ સારું. એક એ મહેનતની કરવાનું છે આવ્યું છે મેસેજ જે આપવાનો છે કે 18 કલાક તમે જે કામ કરો છો, તમારા સેટ તમને 2000 પગાર હોય કે 5000 હોય કે 50000 હોય, એ તમને આપે જ છે, પણ તમે એનાથી 3 ગણું વધારે કામ કરો છો તો એ તમને લોસ નથી. એ તમને ક્યાંક એ તમારું પ્લસ થઈ અને જમા થઈ જાય છે. એનું ટાઈમ આવે ત્યારે તમને એ મળે છે. બરાબર છે. બરાબર છે. બરાબર. એટલે કોઈને ઓછું પગાર મળતો હોય, ઓછું વળતર મળતું હોય, પણ એના માટે થઈને ટાઈમ જોઈને કામ નહીં કરવું. વગર ટાઈમ જોઈએ ડેડિકેશનથી કામ કરો તો પણ એનું બેનિફિટ, એનું ફળ જે છે એ આપણું ક્યાંક ખાતામાં ભગવાન પાસે ક્યાંય ને ક્યાંય જમા થતું હોય, એ આપણને પાછું અનેક ગણું થઈને પાછું આવે છે. બરાબર. આ જિંદગીના અલગ અલગ મુકામ જોઈએ તો અમને ખરેખર એવું થાય કે એક નાના કામથી શરૂ કરવું, નાના ગામથી શરૂ કરવું, ગરીબાઈથી શરૂ કરવું. અને મને ખ્યાલ છે ત્યાં સુધી ભાયાવદરની બાજુમાં સિદ્ધસર એટલે માતાજીનું મંદિર, તો સિદ્ધસર સાથે તમારો નાતો ક્યારથી શરૂ થયો? આપની તો કુળદેવી માં છે એટલે પહેલેથી નાતો હોય જ. પાટીદાર કુળદેવી માં એટલે આપણે તેનું બધું કરવાનું જ આવે. એટલે આપણે પાટીદાર જોડાણા છીએ તો આપણે એના માટે મનુષ્ય અવતાર સરસ દીધો તો કઈક કરી જાય તો અંદરની ખુશી કઈક અલગ હોય. 1998 માં જે મહોત્સવ થયો એના માટે અમારા ગામની અંદર સ્વયંસેવકોની મિટિંગો બોલાવવાની હોય એટલે ત્યાં અમે જાતા. મિટિંગોમાં સ્વયંસેવકો માટે શું શું કામ કરવા જાણવા જોવા માટે આવતા. પછી એના માટેનું જે આપણે રથ ભર્યો અને ફંડ કલેક્શન નું બધું આવ્યું ત્યારે મમ્મીએ ખેતી કરતા. અમે તો 20 વીઘા અમારી જમીન દાદાની નાની, ત્યારે સ્કીમો હતી કે આને આટલા એટલે ત્યારે વિદ્યા સંકુલનું 75,000 રૂપિયાનું વોટર કુલર ફ્રીજ. તો મમ્મી કે આપણે આ દાનમાં આપવું છે. 1998 પાણી પીએ છોકરાઓ કે પાણી પીએ. વિદ્યા સંકુલ આપણું જે વિજાપુર, ત્યાં તમે 75,000 રૂપિયા હું દાન આપ્યું. અત્યારે દાન આપ્યું. પેલું દાન સિદ્ધસર મંદિરમાં 1998 માં. બધાથી નાની સંખ્યામાં પુનિત થઈને ઉંમરમાં નાનામાં નાના, ભાઈઓદરમાં ઉંમરમાં નાનામાં નાનો, 18-19 વર્ષની મારી ઉંમર, 18 વર્ષની ઉંમર, અને દાન મોટામાં મોટું. ઉંમર નાનામાં નાનું અને દાન ત્યારે 1998 માં મોટામાં મોટું. અમારા મા બાપ એવા જ હતા. અમને એમ થાય કે આટલું સરસ મનુષ્ય હતા, ભગવાન દીધું છે, આપણે બધું ના થાય પણ આપણે કઈક તો કરી ને એના માટે સમાજને કઈક તો ઉપયોગી આવે. આ પોતા માટે તો બધા કરે જ છે, એટલે આપણે કઈક કોક માટે કરી તો બીજું બધા તો ઠીક, આપણે અંદરની ખુશી કઈક અલગ હોય કે આજે ભગવાન આપણે પસંદ કરીને આપણો આનંદ જુદો છે. આપની જે ભક્તિ છે બરાબર, એમની થોડી વાતો કરો. એ સેવાનો તો કઈ વર્ણન થાય જ નહીં. અચ્છા, આપને એમ થાય કે સાક્ષાત પ્રભુ આપની હારે છે, એની વાતો તો કઈક અલૌકિક હોય. બરાબર છે. એ તો જેનો અનુભવ થયો એને જ ખબર પડે. હા, ને ઈ ભાવ આખા પરિવારમાં આવે. સવારે બધા દંડવત કરીને જાય, ઉઠે, જય શ્રી કૃષ્ણ કરે, મહેમાન આવે ને કીએ. એના ઉત્સવોની ઘરમાં કાયમ માટે ઉત્સવ હોય કે આજે પ્રભુના આ છે, આજે એના ઉત્સવ માટે આ બનાવું, આ બનાવું, એટલે બધા આનંદમાં જ હોય. એટલે ઉત્સવોથી તમારા ઘરનું વાતાવરણ ઉત્સવમય રહે. ઉત્સવમય રહે અને તમારા છોકરાઓમાં સંસ્કારો સારા આવે. તમારા બધા સંયુક્ત રીતે રહ્યો છો? અમે પ્રશ્ન પૂછ્યો સંયુક્ત રહ્યો છો એમ. અમે સંયુક્ત રહેવાનું કારણ શું અને શું કામ રહીએ છીએ ને શું કામ રહેવું જોઈએ બધા, એ પણ આપી દો. અમે નવા ફ્લેટ હમણાં 6-8 મહિના પહેલા જ નવા ફ્લેટમાં અમે ગ્રાન્ડ પેલેસમાં રહેવા માટે ગયા. નવા ફ્લેટ જ્યારે અમે બુક કરાવ્યા હતા, અમે બીજી જગ્યાએ રહેતા હતા. આજે બુક કરાવ્યા હતા 7-8 વર્ષ પહેલા, એટલે ઉપર નીચે ફ્લેટ બુક કરાવેલા બંને ભાઈના. પછી બિલ્ડિંગ ઓકે થયું એટલે ફર્નિચર કરવાનો ટાઈમ આવ્યો, એટલે પછી અમે બંને ભાઈઓ ને બધા પરિવાર અમે સાંજે સત્સંગ કરીએ જેટલો ટાઈમ મળે એટલી વાર. બહુ સરસ. તો સ્વાભાવિક છે કે છોકરાઓ મોટા થાય એટલે બધા કુટુંબ વ્યવસ્થા માટે અલગ અલગ ભાઈઓ આપણા સમાજની અંદર થતા હોય છે. પણ અમને બંને ભાઈઓને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે બંને તો આજે નહીં પણ 50 વર્ષે પ્રોબ્લેમ નથી અને થવાના પણ નથી, કારણ કે એ બોન્ડિંગથી અમે નાનેથી રહ્યા છીએ.
તો આપણે માનો કે ઉપર નીચે મકાનના ફ્લેટ બનાવીએ એટલે રસોડા અલગ થઈ જાય, જમવાનું અલગ થઈ જાય, જમવાનું અલગ થાય એટલે વિચારો ધીમે ધીમે અલગ થાય, બરાબર અને વિચારો અલગ થાય એટલે બધું અલગ થાય. બરાબર. એ અન્ન નોખા અને મન મન નોખા જે કે છે આપણા શાસ્ત્રમાં, અન્ન નોખા અને મન નોખા. તો મમ્મીને અમે પરમિશન લીધી કે મમ્મી તમને કઈ વાંધો ના હોય, અમને કઈ વાંધો નથી, તો આપણે એક જ ફ્લોર ઉપર 2 ફ્લેટ ભેગા કરીએ, રસોડું એક કોમન કરી નાખીએ અને રહીએ એક જ હારે, જમીએ એક હારે અને વિચારો એક હારે રહીએ. તો આપણે આપણા છોકરાઓને આવી જ રીતે બીજા 15-20 વર્ષ આવડી રહીએ તો એનું પણ ટ્યુનિંગ તૂટે નહીં અને એની સમાજ ભાવના, કુટુંબ ભાવના ટકી રહીએ. એટલે આજે અમે એ ભાવનાથી એક જ ફ્લેટ ને એક જ રસોડે 8, 9, 10 જણા જે અમે રહેતા હોય એ રહીએ, અને એની જે મજા છે ને એ બહુ અલગ નાના મજા છે. છોરા ઉપર એટલે- દહીં શીખડાવવું નથી પડતું, હા, ઓટોમેટિક આવી જાય. ઓટોમેટિક આવી ને જાય. ઈ જઈ કઈ ખબર પડે કે સંયુક્ત કુટુંબ કુદરતી જઈ આફત આવે, કોરોના જેવી કોઈ બીમારી, કોઈ ધંધામાં આર્થિક રીતે, માનસિક રીતે, ત્યાં એ કુટુંબ ભાઈ ઈ જ ભલો થાય ને ઈ જ કામમાં આવે, તે ખબર ના પડે દુઃખ એકબીજાએ વેચી લીધું હોય. બિઝનેસ ની અંદર સંયુક્ત તમે બિઝનેસમાં સંયુક્ત છો અત્યારે? એટલે પરિવારમાં એકબીજાની જે હૂફ હોય, એકબીજાનો સપોર્ટ હોય, એકબીજાનું કામ એકબીજા વેચી લેતા હોય, અને એની જે ફાયદા છે ને એ મલ્ટિપ્લિકેશનના ફાયદા છે. પણ આજે લોકોને એવું નથી કરવું, હું જ કરું, મને જ ખબર પડે અને હું એકલો જ, એવું નહીં. પણ ખરેખર તો આખી ટીમ હોવી જોઈએ અને પરિવાર ભાવના બિઝનેસ થાય એનો બેનિફિટ સાહેબ ઘણો જ બધો છે. બરાબર, ઘણો બધો છે. તમારે યુનિટી સિમેન્ટ અત્યારે એક ઉદ્યોગ છે, હા સર. એમની વાત કરો અને એના સિવાયના કોઈ બિઝનેસની પણ તમે મને વાત કરો. યુનિટી સિમેન્ટ પેલા મારા ઘણા બધા, અમારી આખી જર્ની અને મારો આખો જે બિઝનેસનો પ્રવાસ છે એ ખૂબ લાંબો છે. અચ્છા. અને છેલ્લે યુનિટી સિમેન્ટનો અમારું આવ્યું, અચ્છા, એનો મેં અચ્છા. જન્મ લીધો. હા, એટલે જે મારી કચ્છની કર્મભૂમિ, ત્યાંથી મારો એક્સપ્લોઝિવનો અમારા સસરા સાથેનો બિઝનેસ અમે હારે શરૂ કરી, અને ત્યાર પછી લઈને અમે માઇનિંગ, પછી ક્રશિંગમાં અને ભુજનું કેમિકલ બિઝનેસમાં, એ કોલ માઇનિંગમાં, એમાં મલ્ટિપલ બિઝનેસમાં અમે ઘણું બધું એમાં કામ કર્યું. કામ કર્યું છે. અત્યારે અમારે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકા બધાનું અને બીજી અલગ અલગ કન્ટ્રીઓમાં કામ આપણે ચાલે છે. એ બધા માઇનિંગના ને બધા માઇનિંગના, એ બધા માઇનિંગના, ક્રશિંગના બધા કામ ચાલે છે. હા. અને અમે બધી જ ઇન્ડિયાની સૌથી મોટી કંપની માનો કે રિલાયન્સ છે, અદાણી છે, લાર્સન એન્ડ ટુબ્રો છે, એ બધી જ કંપની હારે તમે કામ કર્યું છે. કામ કરીને જોડાયેલા છે. આપણા ક્લાયન્ટ છે. બરાબર. client છે બધા છે. બરાબર, બધા બરાબર. મોટા client. અને પછી તમે યુનિટી સિમેન્ટ તરફ ગયા? પછી અમે યુનિટી સિમેન્ટમાં, અમારું એકચ્યુઅલી કન્સ્ટ્રક્શન અને માઇનિંગનું બિઝનેસ, એટલે અમારું ઓલરેડી અમારા ક્લાયન્ટો અમારી પાસે હતા જ સિમેન્ટના રેડી લેવા માટે. એટલે પછી કે કંઈક બાકી હજી તમે કંઈક કરો, દેશને ઉપયોગ આવે એમને એવું. દેશનો ઉપયોગ આવ્યો ને ગામમાં એક સ્થાયી ધંધો કંઈક જોઈએ. ધંધો થાય, એમ કે રાજકોટની નજીક તમે કંઈક ધંધો કરો એમ. હા, તો કીધું આપણને કંઈક શક્તિ આપેલી છે, તો આપણે લોકોને આપણે જોડીએ અને લોકો આપણી હારે 2-3 હજાર લોકો જોડાય. એટલે યુનિટી સિમેન્ટની અમે પછી 2021-22માં શરૂઆત કરી. શરૂઆત કરી અમે. મારી પોતાની ગાડીનો 16 લાખ કિલોમીટરનો પ્રવાસ છે. બરાબર. અને એ ફરીને બધું એક્સપ્લોર કરીને, જોઈ જાણીને તમે આ બધું મેળવ્યું છે. એ ધંધા માટે જવાનું થતું બધી એમપી જગ્યા ના પર. જંગલમાં આપણે જાય તેમ તે કઈ એક દી ના રહેવાય. ઝારખંડમાં તમે જુઓ તો અઘરામ અઘરું, બીજું આ પાકિસ્તાન કયો ને. હા, એવી જગ્યાએ જઈને પુનિતભાઈ તમે બધું કામ કર્યું છે, જાણ્યા છો, એનું અત્યારે ફળ તમને મળે છે. એક મારે એ પણ કેવું છે કે આપણે જે બાએ વાત કરી ને ઝારખંડની, તો અમારો ત્યાં કોલ માઇનિંગનો બહુ મોટો પ્રોજેક્ટ છે ભાઈ, કે કોલ ઇન્ડિયાનો મોટો ભગવાન કામ એ આવ્યું. બચાવ્યો પ્રસંગ કે અને કોલ ઇન્ડિયાના કામની અંદર એ એટલું ટફ એરિયા કે જેઓ ભૂગોળની હિસાબે કે આખો ટ્રાઇબલ અને બહુ ડેન્જર એરિયા એમ. બરાબર. બહુ ડેન્જર એટલે કે આપણા ગુજરાતમાં તો એવો કોઈ ક્રિમિનલ માણસ નથી કે ત્યાં 2-4 ઘરે એક જણો હોય એવો. હા, એવા ક્રિમિનલ એરિયાની અંદર અમે આટલો મોટો પ્રોજેક્ટ લઈ અને સક્સેસ રન કરાવી, અને અમે ત્યાં 10 વર્ષ સાહેબ, જે ત્યાં કોઈ લોકો 1 વર્ષ પણ ન રહી શકે ત્યાં અમે 10 વર્ષ હલાવ્યું. પણ એના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે આપણે સારા છીએ, આપણી ભાવના સારી છે. સામેનો માણસ કેટલો પણ હરામી હોય, કેટલો પણ મોટો ક્રિમિનલ હોય, કેટલો પણ મોટો ગુંડો હોય, તો એ ઓટોમેટિક ભગવાન એને એના મગજની અંદર આપણે સારા છીએ ને તો આપણા માટે એ સારી ભાવના એનામાં મૂકી દે છે. અમને એ ત્યાં જઈને સાક્ષાત ખબર પડી કે બરાબર. આપણે સારા છીએ ને તો દુનિયામાં બધા લોકો આપણા માટે સારા છે. ગનથી જ વાત કરવાની સાહેબ. અચ્છા. હા, 50 લાખ આપજો, 5 લાખ આપજો, 10 લાખ આપજો, આ જોશે. પણ અમારો એક એવો બનાવ ના બન્યો 10 વર્ષની અંદર કે કોઈ આવીને કનપટ્ટી લઈને બોલે કે ભાઈ આમાં તમારે આટલું ફંડ આપવું પડશે કે આટલું મારે ફિરવતી જોશે, તો એક પણ બનાવ ના બન્યો. બોટલ આપવી પડે દારૂ, એને અમે ગા રાખીને લચ્છી પાતા એને. બરાબર. એટલે આપણે સારા તો સામેના લોકો ઓટોમેટિક સારા
થઈ જાય છે થઈ જાય છે, થઈ જાય બરાબર. છે. એ તમારો અનુભવ છે. અનુભવ છે, એ અનુભવ છે. યુનિટી સિમેન્ટનું પ્રોડક્શન ને એમની કોઈ વાતો કે જે લોકોને જાણવા જેવી હોય? યુનિટી સિમેન્ટ એક જે કહેવાય છે ને કે દેશને આપણે શું આપી શકીએ સારું, તો આપણે આપણું કંઈક આમાં યોગદાન ગણાય. તો સિમેન્ટ એક એવી છે કે બધાના સપનાનું ઘર જિંદગીની લાઈફમાં એક જ વાર બનતું હોય. સાચી વાત. તો અમે જ્યારે નક્કી કર્યું કે આવું કંઈક આપણે આપીએ કે આપણું સિમેન્ટથી કોઈ કંઈક વસ્તુ બને તો વર્ષોના વર્ષો સુધી ચાલે, અને એવી ભાવનાથી અમે બિઝનેસ સ્ટાર્ટ કરેલો. અને લોકો એમાં 2-3 હજાર લોકો જોડાય ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી રીતે. એના માટેથી અમે કમાવાનું તો બાય પ્રોડક્ટ છે જ, આવશે જ, પણ આવી ભાવના ખરી સાહેબ. અમે રોજી રોટી મળે એટલે પહેલેથી જ હું વાત કરું છું ત્યારથી જ મને એવું દેખાતું આવે છે કે નાનપણથી જ સંસ્કાર, સેવા, બીજાને સહાય, સહકાર, આ બધા જ બાબતો આપ સાથે વણાયેલી છે. અને હું જોઉં છું કે આપ અલગ અલગ સંસ્થામાં ધાર્મિક કાર્યક્રમોમાં પણ એટલા જ ઇન્વોલ્વ હો છો. એમની પાછળનું રહસ્ય શું છે? એમની પાછળનું રહસ્ય એવું છે કે અમે જે બાએ કીધું ને કે અમે ભગવાનને ભેગો રાખીને કાર્ય કર્યું છે. જે રીતે ખેતી કરતા ત્યારથી લઈને અત્યાર સુધીની આખી જર્નીમાં કાંઈ પણ હોય તો ભગવાનને આપણે હારે રાખી એનો ભાગ કાઢવાનો. ભાગ, એટલે ભગવાનને ભાગ નથી જોતો, ભગવાનને ઈ નથી કહેતો ભાવથી કાઢવાનો. મને આપો કંઈક આમાંથી, પણ જે જરૂરિયાત લોકો છે કે જે જરૂરિયાતવાળી સંસ્થાઓ છે, સારી સારી ગૌશાળા હોય કે સારી આપણી સંસ્થા હોય કે જે સમાજને કામ આવી ઉપયોગી વિદ્યાર્થી છે, હોશિયાર તો હોય, એવી આપણી ઉમિયાધામ તો છે જ, બધું કામ કરે જ છે આપણે. એના સિવાયની પણ ઘણી બધી સંસ્થાઓ છે કે જે દેશને કામ આવી હોય. સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ છે, તો એમની હારે અમે પણ આત્મીયતાથી ખૂબ જોડાયેલા છીએ. અમારા ગામની અંદર વાત કરીએ તો અમે એક એજ્યુકેશન ટ્રસ્ટ સાહેબ ચલાવીએ છીએ. આપણા પરિવારના દીકરાઓ હોય એને 10મા પછી ઉચ્ચ અભ્યાસ માટે ભારતમાં કે ભારત બહાર ગમે ત્યાં જવું હોય એને વગર વ્યાજની લોન આપીએ છીએ. આપને જે ખટકો છે એ તમે પૂરો કરો છો? હા, એ પૂરો કરી છે. એટલે દર વર્ષે 40 દીકરાઓ, 35 થી 40 દીકરાઓ, એની ફી મુજબ કોઈને 50,000 થી લઈ અને 5 લાખ સુધી અમે અમારા એજ્યુકેશન ટ્રસ્ટમાંથી, ડોક્ટર એજી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ અમે ભાઈદરમાં બનાવેલું છે, અને એ ખૂબ સરસ રીતે અમે ચલાવીએ છીએ કે જે અમને જે લોસ છે એ આપણા ગામના દીકરાઓને ન જવો જોઈએ, એ ભાવનાથી એ સેવાનું કાર્ય. બહુ સરસ વાત. તમારા અત્યારે હવે તમારું જે પરિવાર છે, તમારા સંતાનો છે, એની થોડી વાત કરો. એ શું કરે છે? મારો મોટો દીકરો વાસુ અત્યારે યુકેમાં MBA ભણે છે, અને નાનો નંદન એ SNK સ્કૂલમાં 7th અભ્યાસ કરે છે, અને નાના ભાઈનો અમારો પર્વ એ પણ SNK માં અભ્યાસ કરે છે અત્યારે રાજકોટમાં. બરાબર. મારા 2 દીકરા અને નાના ભાઈનો એક નિમેશનો. અને તમે સંયુક્ત રહ્યો છો એટલે બધા સાથે છે? અમારે બહુ સિટીઝન છે પણ એ નાના છે અમેરિકાના મોકલ્યા દેશ ભાવના માટે. 2 ભાઈઓનો પરિવાર, દુનિયા 2 ભાઈ વચ્ચે જ છે. જે છે એ મારે 2 માં જ છે, તો હું કામ જુદા પાડું? બરાબર છે. તમને એમનું ગૌરવ છે? ગૌરવ હોય જ ને, કેમ નહીં? એક દીકરાની સફળ જિંદગી હોય તો ગૌરવ હોય જ ને. હા, બરાબર. અને એવું શું છે કે જે તમને એમની, ગુનીતભાઈને જોતા તમને એવી વાત લાગે કે આ એમની સારામાં સારી બાબત છે? એવું શું છે એમાં? તમને શું લાગે તમારા દીકરાઓમાં? દીકરા ગમે હોય તો માને સારો જ લાગતો હોય. દરેક માને એનો દીકરો સવાય જ લાગતો હોય. બરાબર છે, બરાબર છે. પણ હસતો ખેલતો હોય, દાંત કાઢતો હોય, એને સાંભળીને આપણે હાજર થઈ જાય માંદા હોય તો. બરાબર છે, બરાબર છે. પુનિતભાઈ, આપણે જે બધી વાતો કરીએ છીએ એમાં સામાજિક પ્લેટફોર્મ ઉપરથી આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણા સમાજમાં તમે નજીકથી બધી સંસ્થાઓને જોઈએ છે, તમે સમાજને પણ જોયો છે. સમાજની કઈ એવી બાબત છે કે જેમાં તમે કંઈક સમાજને ઇશારો અથવા સંદેશ આપવા માંગો છો? સમાજની આપણે જો વાત કરીએ તો સમાજની ખૂબ જ સારી આપણી સમાજની જેમ અમારું યુનિટી સ્ટ્રેન્થ છે સ્લોગન, એમ આપણા સમાજની ખાસ ભાવના એ રહી કે સમાજને ભેગો રાખી અને સમાજને ઉપયોગ ઉપર લઈ આવવાની જે ભાવના છે, અને આપણા વડીલો જે વર્ષો પહેલાની અથાગ મહેનત કરી અને અહીં પહોંચાડ્યું છે, તો આપણે બધા ભેગા થઈ અને ત્યાંથી હજી કંઈક ઉપર ઊંચાઈએ લઈ જાય અને આપણો સમાજ એક દેશને રાહ ચીંધે એવો બની શકે, એવી આપણી મારી ઈચ્છા અને મારી હૃદયની ભાવના છે સાહેબ. એટલે આપણા સમાજની જે સંઘ ભાવના છે, જે આપણી સંગઠન ભાવના છે, પેલાની આપણી સંસ્કૃતિ જે છે, કુટુંબ ભાવનાની છે, ભાઈ ભાવનાની છે, પાડોશમાં કોઈ નબળું હતું તો આપણે કેવી ભાવના, એ ભાવના આપણે ઘટે છે. અત્યારે શિક્ષણ વધ્યું છે, સંસ્કારમાં થોડોક ઉણપ દેખાય છે. એ ઉણપ દેખાવા માટે આપણે પાટીદાર સમાજને કંઈક કરવું પડે. આપણે દીકરીને બહુ શિક્ષણ આપી, એ ભેગા સંસ્કાર આપવાની જરૂર છે કે ઘર દીકરી હું છે, હારે ગયા પછી વહુની શું જવાબદારી હોય, આપણા મા બાપ કોણ છે, આપણા સાસુ સસરા કોણ છે, આપણા ધણી કોણ છે, એ પ્રમાણે આપણે એક દીકરા વહુ તરીકે, એક દીકરી તરીકે આપણે દીકરી છે, આપણી મા બાપ કોણ છે, એને આપણે કઈક ઉજ્જવળ કરવા માટે સાસરે આપણે કઈ રીતે વર્તન કરવું જોઈએ, આપણે બધાના પ્રેમ કેમ જીતી લઈ.
આપણે પ્રેમ આપી તો જ પ્રેમ મળે, એ તો ફાઇનલ છે. હા બરાબર છે, બરાબર છે. પછી આપણે આપણી દીકરીને આપી કે તારે જી છે એ તારું છે, તારે પ્રેમ આપવાનો એટલે ઓટોમેટિક પ્રેમ મળશે. એ ભાવના આપણે ઊંચી લઈ આવવાની જરૂર છે. પુનિતભાઈ, આ બાબતે આપનું કોઈ સમાજમાં એવું લાગતું કે જ્યાં આપણે ટકોર કરવા જેવી હોય યુવાનોને? યુવાનોને જ ટકોર કરવાની છે. બાકી વડીલો તો બહુ સારું કાર્ય કરીને ગયા છે અને આપણે ખૂબ સારું સમાજને આપીને ગયા છે. અત્યારના યુવાનો બિઝનેસમાં હોય કે એમની કોઈ જોબમાં હોય કે સારા પ્રોફેશન્સમાં હોય, તો દરેક લોકોને આપણી જે આર્થિક સદ્ધરતા વધી સાહેબ, એમની હારે હારે ક્યાંક આપણા વ્યસનો પણ વધ્યા છે. આપણા વ્યસનો વધ્યા છે, ખોટા ખર્ચા પણ વધ્યા છે. ખોટા ખર્ચા પણ વધ્યા છે અને વ્યસનો પણ વધ્યા છે, દેખાડા પણ વધ્યા છે. બરાબર. એ ન કરી અને જ્યાં જ્યાં આપણને એમાં એનાથી દૂર રહીએ, જે વ્યસનો અને ફેશનોથી, એમાંય ખાસ તો વ્યસનમાં સાહેબ એટલું બધું આપણે જે ક્યાંક ક્યાંક ઇન્ડસ્ટ્રીઝ મોટી હોય, આપણે કેવું ના જોઈએ પણ કેવું જોઈએ આ માધ્યમથી મારે પણ, કે આપણે 100-200 કરોડની ઇન્ડસ્ટ્રીઝના માલિક હોય અને આપણે કોઈક સારા લોકોને મળવા જતા હોય અને ત્યારે મોઢામાં તમાકુ હોય, માવો હોય અને એની યારે બિઝનેસ ડીલ કરતા હોય, તો આપણી ખૂબ જ મોટી હાનિ જાણતા અજાણતા આપણા બિઝનેસને થઈ જાય છે. એ આપણા સમાજને ટકોર કરવી છે કે વ્યસનોથી દૂર જઈ બરાબર અને બિઝનેસ કરો. બરાબર. અમે અમારી વાત કરીએ તો ઘણા ટાઈમથી અમે એવું નક્કી કર્યું છે કે આપણા પૈસાથી સામેવાળાનું ઉપાર્જન થતું હોય, આપણે એની જેની પાસે માલ પરચેસ કરીએ, એ લોકો વ્યસનવાળા હોય તો એને પ્રાયોરિટી નહીં આપી. અચ્છા, બરાબર. એની પાસેથી માલનું ખરીદી નહીં કરવાની, એનાથી ધંધો નહીં કરવાનો, અને એને 2 રૂપિયાની આવક થાય અને એ એના વ્યસન પાછળ વાપરે, તો એવા છોકરાઓ અરે એવા બિઝનેસમેનો એ ધંધો નહીં કરવાનો, એનો ઓપ્શન ગોતી લેવાનો બીજો. અમે એવા છેલ્લા 5-7 વર્ષથી અમે શરૂઆત કરી દીધી છે. ઓલું શું છે રહી જાય સાહેબ, જાણતા અજાણતા આપણું 25% થી 30% ટાઈમ વ્યસનમાં વહી જાય છે. જે આપણે ધંધામાં લગાવવો જોઈએ એ ટાઈમ આપણો વ્યસનમાં વહી જાય છે. એટલે એ આપણને ખૂબ નુકસાની કરે છે. એ આપણને કરે, રાષ્ટ્ર નહીં કરે, નેશનલ લોસ છે, હું તો એવું માનું છું. તમારી આ બધી બંનેની વાતો સાંભળીને ખરેખર સમાજને પ્રેરણા મળશે. તમે ઉમા ટોક્સમાં આવ્યા અને આ સરસ મજાની વાતો કરી એ માટે અમે આપને આભારી છીએ. એક નાનો એવો મેસેજ હું આપી દઉં. ઓમાટેકનો આપણે તમને બોલાવ્યા, એનો એક યુવાન મિત્રોને મારે આપવો છે. સાહેબે જેમ કીધું ને સફળ, એ સફળ કોણ કેને માને છે એ બધાની અલગ અલગ પરિભાષા છે. એટલે સફળ થવું એટલે ઘરમાં 50-100-200 કરોડ હોવા એ સફળ થવું, સમાજની અંદર કોઈક તમને પેલી લાઈનમાં બેસાડે તો સફળ થવું. એટલે મારી ભાષામાં સફળતાની વ્યાખ્યા મેં ક્યારેય પણ સાહેબ પેલો ધંધો કર્યો ત્યારથી લઈને આજે પૈસાને પ્રાયોરિટી આપેલી નથી ક્યારેય. જે વધે છે આપણી પાસે એ વધારાનું છે. એટલે ક્યારેય પૈસા માટે અને પૈસાથી આંકલન સફળતાનું ક્યારેય હોવું જોઈએ નહીં. ન હોવું જોઈએ. તમારું જીવન કેવું છે, પૈસાની હારે હારે તમારું જીવન કેવું છે, તમારું ચારિત્ર કેવું છે, તમારી કુટુંબ ભાવના કેવી છે, દેશ ભાવના કેવી છે, એ આખું સફળતાનું મોડલ છે. સફળતા બધામાં આવવું છે, માપદંડ છે. મારી પાસે 200-500 કરોડ હોય અને હું કોઈ જ ને ઉપયોગમાં ના આવું, ખાલી મારા માટે મારા પરિવાર માટે હું વર્ષે 5 ફોરેન ટ્રીપ મારું, હું 5 ફોરેન ટ્રીપ મારું, એ સફળતા નથી. હું જેટલું કમાઉં છું એમાંથી શું સમાજને ઉપયોગ આવું, શું પહેલા તો મારા પરિવારને શું ઉપયોગ આવું, મારા કુટુંબને શું ઉપયોગમાં આવું, પછી સમાજને શું ઉપયોગમાં આવું, મારા ગામને શું ઉપયોગમાં આવું, પછી દેશને શું ઉપયોગમાં આવું, એ ભાવના સૌએ રાખવી જોઈએ. અને આપણી યારે જેટલા જોડાયેલા છે એ બધાને હું કેવી રીતે આગળ વધારી શકું. એટલે મારે યુવાનોને એ જ કહેવું છે કે બિઝનેસની હારે હારે ભગવાનને ભેગો રાખવાનો સાહેબ, બિઝનેસની હારે હારે ભગવાનને ભેગો રાખવાનો અને એક ભાગ સમાજની વ્યવસ્થામાં કાઢવાનો. એનું એક ઉદાહરણ આપું કે મને 1998માં બાએ 75,000 રૂપિયા સાહેબ વિજયપુરા વિદ્યા સંકુલમાં ડોનેશન માટે આપ્યા. તો એ 25 વર્ષે માતાજીની કૃપાથી માતાજીએ 25 વર્ષ પછી મુખ્ય યજમાન પદ સુધી પહોંચાડ્યા. મહેનત તો આપણી હોય જ, તો મહેનત વગર ભેગું ભગવાનનો પણ હાથ હોય અને એના આશીર્વાદ હોય વડીલોના અને ભગવાનના, તો તમે ત્યાં પહોંચી શકો સાહેબ. એટલે 75,000 થી લઈ અને 1,75,00,000 સુધી ડોનેશન આપવા પહોંચાડે તો એ માતાજીની જ કૃપા છે સાહેબ. બરાબર છે. એમને ન થાય. પણ આપણે આપવાની શરૂઆત જો મેં 75 ના આપ્યા હોત તો આજે હું અહીં ના હોત. અને એ 75,000 આપ્યા, એ 75,000 અમે આપ્યા, મને પાકી યાદ છે. બધા લોકો આ ખાસ વાત ધ્યાનમાં રાખે કે આ 75,000 જે વર્ષે અમે ડોનેશન આપ્યું, બીજા જ વર્ષે નહીં, બીજાને એ જ વર્ષે લગભગ ઉનાળાની અંદર 4.5 લાખ રૂપિયાની ડુંગળીનું ઉત્પાદન થયું સાહેબ. 4.5 લાખ રૂપિયા. એટલે એ અત્યારે તો મારે 450 કરોડ જેવા થાય, એટલું મોટું. એટલું એટલે 75,000 ના મને 4.5 લાખનું ઉત્પાદન થયું. એટલે એને કેટલા 5-7 ગણા તો આપી દીધા ને. એટલે એ ક્યારેય આપણું કોઈ પરોપકારના જીવનમાં એમાં સ્વાર્થ ના હોવો જોઈએ, આપવામાં સ્વાર્થ ના હોવો જોઈએ, ઈરાદો સારો હોવો જોઈએ. જો સ્વાર્થ ના હોય તો ભગવાન એમ કે છે તમને અનેક ગણું
1000 ગણું કરીને આપે છે. બરાબર છે, 1000 ગણું કરીને આપે. આ વાત અમને ત્યારથી 18 વર્ષ 15 વર્ષ ના હતા સમજાઈ ગઈ. ત્યારથી સમજાઈ ગઈ, એટલે આપવાનું ચાલુ જ રાખ્યું છે. હા ન હોય તો પણ લઈને આપવાનું ચાલુ રાખ્યું છે. ના ના, તમારી વાત બહુ ગમી મને કે ભાઈ એ જ વર્ષે તમને ભગવાને ફળ આપી દીધું 75,000 નું. અને તમે આ પણ વાત બહુ સારી કરી કે 75,000 તમે 1,75,00,000 સુધી પહોંચ્યા, અને હજી પણ વધારે દાન તમે માતાજીને અને બધા જ કાર્યોમાં આપતા રહો એવી અમે આપની પાસે અપેક્ષા રાખીએ, અને ભા ઉમિયાને પ્રાર્થના કરીએ કે આપ જે રીતે ધારો છો એવી સફળતા આપને ભવિષ્યમાં મળે. ખૂબ ખૂબ આભાર આપનો બંનેનો. સરસ. આપ ઉમિયા પરિવારનો અમને આભાર. સમાજના સામે અમારા વિચારો મૂકવાનો ઉમાટોક દ્વારા અમને સાહેબ આપને મોકો જયેશભાઈ આપ્યો. તમને મોકો આપ્યો, એ પણ આપણને ઉમિયાધામ સિત્સરનો ખૂબ ખૂબ આભાર. અને સૌ દર્શક મિત્રોને અમારી વાત જે કઈ લેવા જેવી હોય અમારા અનુભવમાંથી એ લેજો. અને પુનિતભાઈની સફળતા 16 લાખ કિલોમીટરના પ્રવાસની અને માતાજીના આશીર્વાદની છે. બાના આભાર આભાર આપનો. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ જય ઉમિયાજી. જોઈ રહ્યા હતા આપણે પુનિતભાઈ ચોવટિયા અને એમના માતૃશ્રીની વાતો. મને સુંદરમ યાદ આવી ગયા. હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુંદર રહી તે સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહી. આભાર.